મેં 2019 થી તૈયારી ચાલુ કરેલી ત્યારે 1 વર્ષ અહીંયા ઓફલાઈન ક્લાસીસ કરેલા સંકલ્પ એજ્યુકેશનમાંથી. પછી કોરોના આવી ગયો એટલે ક્લાસીસ બધું બંધ કરીને ડાયરેક્ટ ઘરે જવાનું થયું. એના પછી 1.5 થી 2 વર્ષ અમે ઘરે તૈયારી કરી અને એજ્યુકેશન સાથે કનેક્ટેડ હતા. અને થોડા સમય પછી ફરી એક્ઝામ આવેલી અને એમાં પ્રિપરેશન કરેલી. પછી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમાં ડ્યુટી અત્યારે ચાલુ છે મારે. પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં પણ વેઇટિંગમાં નામ છે. એટલે ઘણી સફળતા મળેલી છે, પણ પહેલેથી ડ્રીમ હતું કે આરટીઓ ઇન્સ્પેક્ટરનું જ, અને એ ફાઇનલી મળી ગયું. સૌથી પહેલા પ્રિપેરેશનમાં તો આપણે કે સિલેબસ જોઈ લેવો જોઈએ કે આપણે શું શું એક્ઝામમાં આવી શકે એમ છે. એના મુજબ આપણે માનો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન યર હોય કે એટલે કઈ રીતે પૂછાઈ શકે છે, એવી રીતે આપણે સંકલ્પ એજ્યુકેશન દ્વારા એક બુક બહાર પાડેલી છે. એના દ્વારા જ મેં પ્રિપેરેશન કરેલી. તો તમને ખ્યાલ આવે કે આપણો ક્યાં કયો કોન્સેપ્ટ આપણો કાચો પડે છે એ આપણે બિલ્ડઅપ કરી શકીએ. અને ટેસ્ટ સિરીઝ દેવાની, એનાથી તમે વધુ સફળતાપૂર્વક તમે કરી શકો. મેં જ્યારે 2019માં ચાલુ કરેલી ત્યારે મને ફૂલ કોન્ફિડન્સ હતો કે મારે આ વખતે તો ક્લિયર કરવી જ છે, કે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્ટ થવું જ છે. પણ ત્યારે કોઈ એવો સંજોગો આવી ગયા છે કે માઇનોર માર્ક માટે થોડોક રહી ગયો. બીજી વખત જ્યારે ફરીવાર આવી ત્યારે સરના કોન્ટેક્ટ થ્રુ આ વખતે તો ફાઇનલ ક્લિયર કરવી જ છે, એવી રીતે કરીને આ વખતે ફાઇનલ સિલેક્શનમાં નામ છે મારું. ને એઝ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવીશ. મિકેનિકલની તમારી કોઈ પણ તૈયારી કરવી હોય એના માટે સંકલ્પ એજ્યુકેશન જ બેસ્ટ છે આપણા ગુજરાતમાં. તો એ જ કરવું જોઈએ આપણે, સંકલ્પ એજ્યુકેશન.